નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો આજરોજ વહેલી સવારે નવસારી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરો લઈને જતી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ સમગ્ર ઘટનામાં 10 થી વધુ શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બુલેટ ટ્રેનના મજૂરોને લઈ જતી બસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક કન્ટેનર ચાલકે બેફામ ગતિએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલમાં તેમની સારવાર ચાલી રહી છે, જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકી અથવા વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતના કારણે હાઈવે પર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહનોની લાંબી કતારોને ડાયવર્ટ કરીને સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા।